તો સ્વાભાવિક અચ્છા આ કંપની તરફથી ત્યાં કોઈ જવાબદારી નથી, કંપની કઈ કામ નથી કરતી ત્યાં? એની પાસે ફંડ તો હોય છે, જે સરકારના એકચ્યુઅલી નિયમો પ્રમાણે સ્થાનિક લોકોને જે ફંડ આપીને સ્થાનિક જે ખાસ કરીને આરોગ્યના પ્રશ્નો છે, સફાઈના પ્રશ્નો છે, એ હલ કરવા માટેનું સરકાર એને કરમાં રાહત આપે છે, તો એનો ઉપયોગ નથી કરતી સુઝુકી કંપની? આટલી જાપાનની મોટી કંપની છે તો. એકચ્યુઅલી કંપની જે છે CSR નું કામ કરી રહી છે. આજુબાજુના ગામડાઓમાં સ્કૂલોથી લઈ, રસ્તાથી લઈ અને લોકો હાઇજેનિકના સંદર્ભમાં પણ એ કરે છે. ઇવન બહુચરાજી જે આમાં કેવું છે કે કંપની નાનું ગામ હોય તો ત્યાં કરે એટલે એનો વિકાસ દેખાય, પણ બહુચરાજી જે છે એ શહેર જેવું છે ને શહેરમાં જોઈએ એટલો જે અપેક્ષા હતી એના કરતા હજુ એટલો વિકાસ થયો નથી. અને નાના મોટા સાધનો આપે છે, માનો કે ડમ્પિંગ કચરો લઈ જવો હોય તો કંપનીમાં જાણ કરી હોય તો કંપની ગાડી પણ આપે છે. એ વ્હીકલની એ પ્રકારની વ્યવસ્થા છે, પણ ચોક્કસ જે ડમ્પિંગ સાઇટ હોય અથવા તો કચરાનો યોગ્ય નિકાલ હોય એ પ્રકારનું જે બનવું જોઈએ, જ્યાં કચરો સેગ્રીગેટ થતો હોય, જ્યાં બદબુ ન આવતી હોય, જ્યાં એટલે આ પ્રકારની જે સમસ્યાઓ છે ત્યાં હજુ મને લાગે છે કે બહુચરાજીને ઘણી વાર લાગશે.